ખાતે મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં ભારતીય પોલીસ સેવાના નિવૃત્ત અધિકારી મનોજ નીનામા ભાજપમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભારતીય જનતા પક્ષના નવનિર્મિત ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય પોલીસ સેવાના નિવૃત્ત અધિકારી મનોજ નીનામાએ વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી શાસક પક્ષમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે। આગામી ચૂંટણીઓ પૂર્વે થયેલા પક્ષ પ્રવેશથી જિલ્લાના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવનાઓ પ્રબળ બની છે। શામળાજીમાં આયોજિત આ સભામાં રાજ્યના મંત્રી પીસી બરંડા દ્વારા મનોજ નીનામાને પક્ષનો પ્રતિકાત્મક ખેસ પહેરાવી તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી મનોજ નીનામા સાથે 10 જેટલા સ્થાનિક આગેવાનોએ પણ ભારતીય જનતા પક્ષની વિચારધારા સ્વીકારીને પક્ષને પોતાનું સમર્થન જાહેર કર્યું છે। દીર્ઘકાલીન વહીવટી અનુભવ ધરાવતા અધિકારીનું રાજકીય ક્ષેત્રે પદાર્પણ અને તેની સાથે જોડાયેલા આગેવાનો શાસક પક્ષના સ્થાનિક સંગઠનને વધુ સક્ષમ બનાવશે। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શાસક પક્ષમાં થયેલા નવા ઉમેરાથી પક્ષના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો સંચાર થયો છે। મનોજ નીનામાના આગમનથી ભારતીય જનતા પક્ષને ખાસ કરીને આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારોમાં વિશેષ રાજકીય લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે। રાજકીય નિષ્ણાતોના મતે આ ઘટનાક્રમ આગામી ચૂંટણી જંગમાં પક્ષની સ્થિતિને વધુ સુદૃઢ બનાવશે અને આવનારા સમયમાં અન્ય ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકોને પક્ષ તરફ આકર્ષે તેવી પૂરી શક્યતા છે।